હે ગાઈસ, વેલકમ બેક ટુ લર્ન વિથ રવિ. ઘણા ખરા લોકો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થવાની ટ્રાય કરી રહ્યા છે, પણ એમને સાચી મેથડ નથી ખબર કે કઈ રીતે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થવું. કોઈ એવું હિડન સેટિંગ નથી આવતું કે એને ઓન કરી લો ને તમે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થઈ જાઓ. ઠીક છે, તો એ વાત તો દિમાગથી નીકાળી દો. અને બીજી વાત કે એવું પણ નથી કે સેટિંગ ઇમ્પોર્ટન્ટ નથી. સેટિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ બસ તમારી રીલને વાયરલ થવામાં હેલ્પ કરી શકે છે. ઠીક છે, તો જેમ કે પહેલી સેટિંગ છે, તમારે તમારું અકાઉન્ટને પ્રોફેશનલ કરી રાખવું જોઈએ, જેમાં તમે તમારા જો નેક્સ્ટ રીલ તમારે અપલોડ કરવી છે એના વિશેની પણ ડિટેલ તમને મળી શકે કે કઈ રીલે તમારું સારું પરફોર્મન્સ કર્યું છે, તમારે કયા પ્રકારના કોન્ટેન્ટ બનાવવા જોઈએ, કયા ટાઈમે પોસ્ટ કરવી જોઈએ. અને બીજું કે તમે જ્યારે વિડીયો અપલોડ કરો ત્યારે એડિશનલ સેટિંગમાં તમને અપલોડ ટુ હાઈ ક્વોલિટીનો ઓપ્શન એક જોવા મળશે. એને પણ તમારે ઓન રાખવો જરૂરી છે, જેના કારણે તમારી જે ઇન્સ્ટાગ્રામ રીલ છે એ હાઈ ક્વોલિટીમાં અપલોડ થઈ શકે છે. ઇન્સ્ટાગ્રામ પણ ઘણા લોકો ટ્રાય કરે છે વાયરલ થવાની. ઠીક છે, તો તમને એવું લાગતું હોય કે હું દિવસની 3-4 રીલ મૂકી દઈશ એક સાથે અને હું વાયરલ થઈ જઈશ, તો એવું પણ નથી. ઇન્સ્ટાગ્રામના એલ્ગોરિધમ સાથે તમારે કામ કરવું પડશે, તો જ તમે ઇન્સ્ટાગ્રામ પર સારું એવું પરફોર્મન્સ કરી શકશો અને તો જ તમારી રીલ વાયરલ થશે. જેમ કે રીલ તમે જે મૂકો છો તેના માટે તમને ઇન્સ્ટાગ્રામ, જો તમારું અકાઉન્ટ પ્રોફેશનલ હોય તો એના ડેશબોર્ડમાં જઈને તમે જોઈ શકો છો કે તમારી ઓડિયન્સ છે, તમારા જે ફોલોવર્સ છે અકાઉન્ટમાં, તે કયા ટાઈમે વધારે એક્ટિવ હોય. એટલે એને જે ટાઈમે વધારે એક્ટિવ હોય એની અડધી કલાક પહેલાં તમારે વિડીયો અપલોડ કરવાનો રહેશે, જેથી અડધી કલાક પછી પણ તમારો વિડીયો ટ્રેન્ડમાં ચાલશે. એટલે કે અડધી કલાક પહેલાં તમે વિડીયો અપલોડ કરશો ત્યારે ટ્રેન્ડમાં નહીં હોય, પણ જેવા તમારા ફોલોવર એક્ટિવ થશે એમ એ લાઈક કરશે અને તમારી રીલ જોશે, એટલે તમારો વિડીયો છે એ 99% ટ્રેન્ડમાં જવાની શક્યતા જ રહેશે. ઠીક છે, તો એ પછી તમારે એક તો ટ્રેન્ડિંગ ઓડિયોનો યુઝ કરવો પડે. તો આમાં તમે કોઈ પણ ટ્રેન્ડિંગ ઓડિયોનો યુઝ નથી કરી શકતા. તમારે શું કરવાનું છે, માની લો કે 1000, 2000, 3000ની આજુબાજુ હોય, મતલબ 5000ની નીચે હોય ને એવા ઓડિયોને તમારે જ્યારે પહેલી રીલ દિવસની અપલોડ કરો ત્યારે તમારે એ જે ટ્રેન્ડિંગ ઓડિયો છે એ સિલેક્ટ કરી લેવાનો રહેશે. પછી તમારે શું કરવાનું, એક સવારે એ જ ઓડિયો પર પોસ્ટ કરી, એક બપોરે એ જ ઓડિયો પર પોસ્ટ કરી, એક સાંજે એ જ ઓડિયો પર પોસ્ટ કરી, તો તમારો વાયરલ થવાનો ચાન્સ થોડોક વધશે. અને ટ્રેન્ડિંગ હેશટેગ, તો તમને એવું લાગતું હશે કે હેશટેગ મેટર નથી કરતા વાયરલ થવા માટે. ઘણા ખરાની રીલું તમે એવી પણ જોઈ છે જે વગર હેશટેગે વાયરલ થઈ જાય છે. તો એ વિડીયોમાં કંઈક એવું હોઈ શકે કે માણસ જોવાનું પસંદ કરતા હશે એટલે એ વાયરલ થઈ છે. અને અમુક જે તમે જુઓ છો એ મોટા ક્રિએટરોની રીલ છે જેના 50-60 કે ફોલોવર હશે એવા વ્યક્તિની, કારણ કે એમને એક્ટિવ ફોલોવર હોય એટલે એમના ટાઈમે એ અપલોડ કરે તો વગર હેશટેગ એમાં 10-15 હજાર વ્યૂ તો આવી જ જશે. તો એ કોઈ લોજિક નથી કે મેજિક નથી. ઠીક છે, તો તમારે શું કરવાનું રહેશે કે એક તો ટ્રેન્ડિંગ હેશટેગનો યુઝ કરવાનો રહેશે. જો તમારી પાસે હેશટેગ ના હોય તો તમે ગૂગલ પર જઈને સર્ચ કરી શકો છો હેશટેગ જનરેટર. ત્યાં તમારે તમારા વિડીયોનું ટાઇટલ નાખવાનું રહેશે, એટલે ખુદ હેશટેગ જનરેટ કરીને તમને આપી દેશે અને એને તમે યુઝ કરી શકો છો. તો જો તમે એક જ કેટેગરીમાં વિડીયો બનાવતા હોય તો હું તમને રિકમેન્ડ કરીશ કે તમે જો પહેલી વિડીયોમાં જેવો તમે હેશટેગ મૂક્યો છે એવો ને એવો આગળ પાછળની વિડીયોમાં થોડો ચેન્જ કરતા રહો, એક બે હેશટેગનો. ઠીક છે, તો તમને પણ ખબર પડશે કે તમે જે હેશટેગ યુઝ કરો છો એમાંથી કયો હેશટેગ રેન્ક કરે છે અને કયો હેશટેગ મારે વધારે યુઝ કરવો જોઈએ. તો આ રીતે પણ ફાઇન્ડ કરી શકો છો. એના સિવાય હું તમને બતાવી દઉં, તમારે ઇન્સ્ટાગ્રામ પર જવાનું છે અને સર્ચમાં જવાનું છે અને અહીંયા કણે તમારે તમારો ટોપિક સર્ચ કરવાનું છે. કોઈ પણ ટોપિક હોય તમારો, તમે ટેક રિલેટિવ બનાવતા હોય કે વિડીયો ક્રિએટર હોય તો એ પ્રમાણે. જેમ કે હું અહીંયા સર્ચ કરું છું
વિડીયો ક્રિએટર, ઠીક છે, અને હું સર્ચ કરી લઈશ. તો અહીંયા તમને ઉપર ઘણા બધા ઓપ્શન જોવા મળશે. આમાંથી એક ઓપ્શન છે ટેગ ઉપર ક્લિક કરી લેવાનું અને અહીંયા તમને ઘણા બધા હેશટેગ જોવા મળી જશે, જેમાં તમે જોઈ શકો છો કેટલી પોસ્ટ છે એ પણ બતાવવામાં આવ્યું છે. તો તમે શું કરી શકો છો, અહીંયાથી પણ સારા એવા 10 હેશટેગ સિલેક્ટ કરીને અહીંથી પણ લઈને યુઝ કરી શકો છો. તો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. રાધે રાધે.